નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 1ની નવી બનેલ નવી કચેરી ખાતે બીબીએન ન્યૂઝની ટીમ અચાનક મુલાકાતે. વડોદરા શહેરના ચેરમેન શ્રી દ્વારા સભામાં બફાટ કરવામાં આવી હતી કે તમામ વોર્ડ કચેરી ખાતે વોર્ડ કચેરીના અધિકારીઓ 8 વાગ્યાથી પોતાની હાજરી પર હાજર જોવા મળતા હોય છે, જેની સામે આજે બીબીએનની ટીમે 9:30 કલાકે વોર્ડ નંબર 1 નવીન બનેલી કચેરીની મુલાકાત લેતા ત્યાં એક પણ જવાબદાર અધિકારી હાજર જોવા મળ્યો ન હતો. વોર્ડ ઓફિસર હોય કે અન્ય કર્મચારીઓ હોય, એક પણ અધિકારી નોકરીના 1.5 કલાક થવા છતાં પણ સ્થળ ઉપર હાજર જોવા મળ્યા ન હતા, જેથી સ્થાનિક કાઉન્સિલર પુષ્પાબેન સાથે સીધી વાતચીત કરવામાં આવી. પુષ્પાબેને ખૂબ જ ગંભીર પ્રતિક્રિયા આપી હતી કે વિસ્તારના જે કામો છે તે કામો થતા જ નથી, અધિકારીઓ મળતા નથી. 15 દિવસ સુધી જાણ કરવા છતાં પણ અધિકારીઓ કામ કરતા નથી. સાંભળીએ શું કીધું પુષ્પાબેને. શું કહેશો બેન? જે રીતે ચેરમેન સાહેબે કીધું સભામાં કે ભાઈ અમારા કર્મચારીઓ 8 વાગે આવે, પણ અત્યારે બીબીએનની ટીમ પહોંચી, એક પણ કર્મચારી હાજર હતો રહી ગયા. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપને અભિનંદન એટલા માટે આપું છું કે આપે ચેરમેનની સ્પીચ કે જે 8 વાગે કર્મચારીઓ કે અધિકારીઓ આવે છે એનો બચાવ કરવાની જે વાત હતી એને ઉજાગર કરવા આજે તમે 9:30-10 વાગે ઓફિસ પર પહોંચ્યા. ઓફિસનો ટાઈમ 8 વાગ્યાનો છે. એક પણ દિવસ 10 વાગ્યા કે 11 વાગ્યા પહેલાં કોઈ કર્મચારી આવતું હોય એવું છે નહીં. સત્તા પક્ષના કોર્પોરેટરો જ્યારે એવું કહેતા હોય કે વડોદરા શહેરમાં અધિકારીઓનું રાજ છે, એ વાત બિલકુલ સાચી છે. જે કર્મચારીઓ સારા છે, જે કર્મચારીઓ બિચારા સમયસર કામ કરે છે પબ્લિકનું હિતાર્થે, એ લોકો તો સવારે અહીંયાથી બી હું જોઉં છું કેટલાય અધિકારીઓ સવારમાં એમના સમય પ્રમાણે 7:45 નીકળી જતા હોય છે. અમારા ત્યાં રાજકીય પીઠબળવાળા અધિકારીઓ મૂકવામાં આવેલા છે. આ અધિકારીઓ એટલા બધા બેફામ છે, હું આપને કહું છું, પણ તમે નાગરિકોને પૂછજો, એટલા બેફામ અધિકારીઓ અમારા વોર્ડ નંબર 1માં 2-3 અધિકારી એવા બેફામ છે કે કોઈ નાગરિકની ઉંમરનો લિહાઝ કરતા નથી. અને જો નાગરિક કોઈ કામ માટે જાય તો એમને હળધૂત કરીને એ લોકો વર્તન એવું કરે છે કે જેનાથી નાગરિકો અમને ફરિયાદ કરે છે કે બેન આ કેવા અધિકારી છે, અમે કોઈ કામ માટે જઈએ તો આ રીતે આ લોકો વર્તન કરે છે. ગઈકાલની જ હું વાત કરું, ગઈકાલે દીપક સોસાયટીમાંથી એક રુચિ પરીખ કરીને આવ્યા હતા અહીંયા. પેલા ભાઈએ મને ઓફિસમાં કોઈ હતું જ નહીં, 10:30 કોઈ કહેતા કોઈ ઓફિસમાં હતું નહીં. પેલા ભાઈએ મને ફોન કર્યો કે બેન આ ઓફિસમાં કોઈ છે નહીં. એની વચ્ચે એક બેનનો અવાજ આવે છે કે ભાઈ કોને ફોન કરો છો, કેમ અહીંયા મગજમારી કરો છો? એટલે એ કેટલા મોટા અવાજે બોલ્યા અને મેં ભાઈને કીધું કે આપો તો એ કોણ બેન છે? તો એ બેને મને કહે કે તો મારો અવાજ જ એવો મોટો છે. અરે ભાઈ, તમારો અવાજ એવો મોટો હોય તો તમારા ઘરમાં રાખો. અમારા વોર્ડ નંબર 1માં અત્યારની પરિસ્થિતિ એવી છે કે અમે પોતે પણ એવું વિચારી રહ્યા છે કે આ સત્તા પક્ષના લોકો એ લોકોના કામ કરાવવામાં ઇન્ટરેસ્ટ રાખે છે કે લોકોને હેરાન કરવામાં ઇન્ટરેસ્ટ રાખે છે. જે લોકો પગાર લે છે કોર્પોરેશનનો, જેણે નાગરિકોનું કામ કરવાનું છે, એ જો વહેલા ના આવે તો પછી નાગરિકોના કામો ક્યાંથી થાય? આજે તમને હું કહું કે તરુણનગરમાં ગલીએ ગલીએ ગટરો ઉભરાતી હતી. 15-20 દિવસને એનો નિવેડો આવ્યો. આનંદ વિલાસ સોસાયટીની અંદર મેં અઠવાડિયાથી કીધું છે, મોબાઈલ નંબર આપી દીધા છે, છતાં આનંદ વિલાસ સોસાયટીમાંથી હમણાં જ મહેશ પટેલનો ફોન આવ્યો કે બેન એક પણ માણસ આવ્યા નથી, સોમવારે આવીને જતા રહ્યા, આજે શુક્રવાર થયો. એવી જ રીતે સારથીમાં બહાર રોડ પર મેં નંબર આપેલા છે કે બહાર રોડ પર ગટર ઉભરાય છે, સારથી ટેર્નામેન્ટમાં ગટરો ઉભરાય છે, તેમ છતાં આજે 3જો દિવસ છે, હમણાં મને નલિનભાઈનો ફોન આવે છે, પણ આ કર્મચારીઓ જતા નથી. એનું કારણ શું છે કે એમને ઉપરથી એવું પીઠબળ છે કે તમે કામ કરો તોય ના કરો તોય પબ્લિક ભલે હેરાન થતી, અમે તમને સાચવીશું. વોર્ડ ઓફિસર કોણ છે એ વિસ્તારમાં ખબર જ નથી. વોર્ડ ઓફિસરને તો 500 વાર કીધું કે આ ફોર્ચ્યુન ગેટવેના દબાણો દૂર કરો. આ સોનિયાનગરની સામે શ્યામ રેસિડેન્સીવાળા હેરાન થઈ ગયા, એ દબાણો દૂર કરો. આ ડિંડોંગ ચોકડીના આખો પટ્ટો
આખો પટ્ટો તમે જુઓ 1.5 વર્ષ પહેલાં દબાણો ટાઉન પ્લાનિંગ અધિકારીને બોલાવીને દૂર કર્યા હતા, એ એવું ને એવું થઈ ગયું છે. આ છાણીની વાત કરીએ તો છાણીમાં અમે એમને કચરાના સ્પોટ કીધા છે કે આટલા કચરાના સ્પોટ છે. લોકો સીતારામ સુપરમાર્કેટની પાછળ હોય કે શ્રીજી પાર્ક સોસાયટીની સામે હોય કે છાણી ગામના તળાવ પાસે હોય, કામ એક પણ થતું નથી. એક જ શબ્દ બોલે છે, હા જોઈ લઉં છું. અને અધિકારીઓ, જો તમે અત્યારે ગયા, તમે જોયું કે કોઈ પણ અધિકારી ઓફિસમાં હતા નહીં. એ પહેલાં તમે જ કહો છો કે કોઈ અધિકારીની ગાડી આવીને ગઈ. સુરેશ સુવેર અમારા વોર્ડમાં આમ તો ના આવે, પણ આપ કહો છો કે એ આવીને ગયા. પણ તમને હું કહું કે એક બહાનું છે અધિકારીઓ પાસે કે હું સાઈડ પર હતો. હવે કઈ સાઈડ ઉપર હતો, ઘરની સાઈડમાં હતા કે પબ્લિકના કામની સાઈડમાં હતા, એ તો એ પોતે જ જાણે છે. બરાબર છે. આ ડેપ્યુટી કમિશનર તરીકે કોઈ રાજપૂત આવ્યા છે, એ રાજપૂતને પૂછો કે અમારી વોર્ડ ઓફિસ જોઈ છે કે નહીં. એમને બી અમે 500 વાર કીધું કે આ સરસ્વતી નગરમાં ગંદુ પાણી આવે છે, આટલા સમસ્યા છે, તમે એક રાઉન્ડ તો મારો. પણ એક રાઉન્ડ જો મારે હોય તો એટલે બધા જ જાડી ચામડીના થઈ ગયા છે. સત્તા પક્ષના કોર્પોરેટરોને જો આ ના ગાળતા હોય, સત્તા પક્ષના પૂર્વ મેયર અમારા સભામાં બોલતા હતા કે આ તમામ અધિકારીઓને આપણે સબક શીખવાડવાની જરૂર છે. અધિકારીઓ કોર્પોરેટરનું ગાંઠતા નહીં, કોર્પોરેટરનું માનતા નથી. બરાબર છે. ત્યારે જ્યારે સત્તા પક્ષના કાઉન્સિલરો ચૂંટાયેલા સમગ્ર સભામાં જ્યારે રજૂઆત કરતા હોય તો કેટલી ગંભીર બાબત હોય. અમને તો જાણે વિપક્ષના કોર્પોરેટર છે તો વિરોધ કરે, પણ સત્તામાં બેઠેલા લોકો, વિપક્ષના કોર્પોરેટર પ્રજાહિતમાં બોલે, સાચું બોલે અને વિરોધ કરે. પણ સત્તા પર બેઠેલા કોર્પોરેટરો જ્યારે સમગ્ર સભામાં આવું કહેતા હોય તો આ વડોદરા શહેરને કઈ દિશામાં આ લોકો લઈ જવા માંગે છે, એ જ આપણે વિચારવું રહ્યું. એટલે સુનતા બી દીવાના ને કરતા બી દીવાના, એવી આ વડોદરા શહેરની હાલત કરી છે લોકોએ. આમાં એવું છે કે મારો તે સારો આ સૂત્ર હું સભામાં પણ બોલું છું. આમાં જે મેઇન પદ અધિકારીઓ જે છે સત્તા પક્ષના, એ લોકોના ત્યાં જૂઠી વાત કહી આવે તો પ્રેમથી કહી આવે. હકીકતમાં એ લોકોએ એવું વિચારવાનું હોય કે આ અમારી ચાંપલૂસી કરવા માટે અહીંયા આવે છે, પણ એ લોકો વિસ્તારમાં જતા જ નહીં, કામ કરતા જ નથી. તમે વિચારો કે આજે હું કોર્પોરેટર તરીકે એક વિસ્તાર અમારા ધ્યાનમાં હોય, દિવસની 80% કામગીરી અમે એમને ફોન પર કહેતા હોઈએ, કારણ કે ઓફિસમાં તો કોઈ જતું નહીં. હું એક વાર ગઈ 10:30 તો પણ 2 અધિકારી સિવાય કોઈ હતું ને, આખી ઓફિસ ખાલી હતી. તો અમે ઓફિસમાં જઈએ કયા ટાઈમે, અધિકારીઓ તો હોય નહીં, ફોન કરીએ તો એવું કે અમે તો સાઈડ ઉપર છીએ. હવે કઈ સાઈડ છે એને જ ખબર છે. મીડિયામાં થયેલા દુર્વ્યવહાર અને સત્તાધીશોની મનમાનીની સામે વિરોધ નોંધાવવા માટે આજરોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા રજૂઆત કરવામાં આવી. વડોદરાના મેયર દ્વારા વિચાર્યા વગર મીડિયાકર્મી સામે કરાયેલા એક આદેશ સંદર્ભે વડોદરા મીડિયા ક્લબની મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાએ રજૂઆત મીડિયાકર્મીઓને, રિપોર્ટર્સ, કેમેરામેન, તંત્રીઓ ઉપસ્થિત રહીને એકતા બતાવી હતી. વડોદરા મીડિયા ક્લબ દ્વારા આ તબક્કે લેખિતમાં મ્યુનિસિપલ કમિશનરને આ વર્તન અંગે સ્પષ્ટતા પણ માંગવામાં આવી હતી. સારા એવા સમિતિ ગયા છો, જીપીએમ છે, એકથી તમે જ્ઞાન પણ છો, કારણ કે તમે મુદ્દામાં પણ કોઈ ગયા હતા ત્યાં જીપીએમ છે, તમે જોયું જશે. અમારે તો ફક્ત એટલું જ પૂછવું છે કે કોઈ મેયર કે કોઈ સામાન્ય કોઈને પણ સજા ફટકારે. સજામાં તો એવું હોય છે, ન્યાયનો એક નૈસર્ગિક સિદ્ધાંત છે કે કોઈ એલિગેશન મુકાયો તો એલિગેશનમાં પુરાવા આવ્યા પછી એમને સાંભળવાની તક આપવામાં આવે, તે પછી સજા ફરમાવવામાં આવે. પણ આ જે કિસ્સો થયો એની અંદર તો બધું જ ઉલ્લંઘન થયું છે. અને ભૂતકાળની અંદર મેં તો તમને પણ એક લેટર લખીને મોકલ્યો હતો કે બનાવ બની ગયો કે આ જ કેમ્પસની અંદર, એટલે કેમ્પસના તો તમે જ સર્વા છો, એમાં બનાવ બની ગયો કે કોઈને માર્યા અને કોઈને લઈ જઈને પછી સમાધાન કરી લીધું. પણ એના પર તો સીસીટીવી ફૂટેજીસ છે અને આના પર તો સીસીટીવી અને તે પછી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે તમારે જેને કહેવાનું હોય તેને કહેવું પડશે. બંધ થઈ ગયો, તમે ચાલુ કરો તમારા પત્રકાર મિત્રો અહીં ત્યાં બેસે, એક અમારી એની બી રજૂઆત છે કે જો અહીંયા પ્રેસનો રૂમ બને અને એમાં પત્રકાર આવીને બેસી શકે. પહેલાં બી અગાઉ હતું જ, પછી બંધ થઈ ગયું. અમારી એક રિક્વેસ્ટ છે કે તમે ફરી ચાલુ કરો. અહીંયા હતો જ આપણો રૂમ અહીંયા.
વિધાનસભા લોકસભાની રાજ્યસભાની કામગીરી લાઈવ પ્રસારણ થાય છે તો અમે તો કહીએ કે તમે જ પ્રસારણની વ્યવસ્થા ગોઠવો ને અમને ફીડ આપો. અન્ય મહાનગરપાલિકામાં અમે તો આપણને ફીડ આપી દે એટલે એ વાત અમે ફીડ લઈ લઈશું. હવે જેને જે બતાવવું હોય તો બતાવે. મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબત. એમની રજૂઆત માનીય અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા. એમની રજૂઆત મેં લીધી છે. મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું. નેક્સ્ટ 3 દિવસમાં મેં એમને કીધું છે કે 3 દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવસી જળવાય એમાં અને તમને અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ 3-4 દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ. એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માનનીય અજયભાઈ અને બધાનું એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે 3-4 દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું અને એમાં આગળ વધશું. જે રીતે મેયર દ્વારા એમાં મેં એમને આપને ફરી કીધું છે કે અમે એક્ટ અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને 3-4 દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું. સાથોસાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયાકર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલથી ગયા હશે કે જે રીતે ગયા હશે અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવસીનું હનન થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી. અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી. એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા. અને આ જે ડિક્લેરેશન થયું હતું જીપીએમસીમાં જોગવાઈ છે કે કેમ, બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ, એ બધું હું 3-4 દિવસ પછી જ્યારે મિટિંગ થશે ત્યારે આપણે કહીશું. મીડિયા સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી. આવા અનેક કિસ્સા બન્યા છે. હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે. હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ. પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લિયરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનો. અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ. કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી અને જેમની જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને એમની પાસે કોઈ પાવર નથી. એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાંખની જવાબદારી શું છે. એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. એઆઈસીસીના સેક્રેટરીએ બજેટના મુદ્દા પર પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું. વર્ષ 2025-26નું બજેટ જાહેર થયા બાદ આજે સર્કિટ હાઉસ વડોદરા ખાતે એઆઈસીસીના સેક્રેટરીએ બજેટના કેટલાક મહત્ત્વના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26નું વિકાસલક્ષી અને જનહિતકારી બજેટ રજૂ કરવામાં આવ્યું. ત્યારે આ બજેટના કેટલાક મહત્ત્વના મુદ્દા પર એઆઈસીસીના સેક્રેટરી શ્રી રામકિશનજી ઓઝાએ આજે વડોદરા ખાતે આવેલા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બજેટ રજૂ કરવામાં આવેલા મહત્ત્વના મુદ્દા અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર ઝા ભરવાડ, પુષ્પાબેન વાઘેલા તથા કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. એઆઈસીસીના સેક્રેટરી શ્રી રામકિશનજી ઓઝાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે कांग्रेस की एकता की चिंता हमसे ज़्यादा हमारे विरोधियों को है, लेकिन ये 140 साल पुरानी पार्टी है. इसका इतिहास है इस देश को चलाने का, इस देश पे लोगों के लिए सवाल उठाने का. अगर आप देखें 140 साल में इस देश में चाहे राहुल गांधी जी से लेकर
पंडित जवाहरलाल नेहरू जी की बात करें, महात्मा गांधी जी की बात करें, तो इन्होंने जनता के ही सवाल उठाए और जनता के सवाल उठाने का काम हमारा नीचे से नीचे वाला कार्यकर्ता और देश का बड़े से बड़ा नेता करता है। हम एकत्रित हैं और एकत्रित रहेंगे और एकत्र रह के काम करेंगे, एकत्र लेके वैचारिक लड़ाई भी लड़ेंगे और मतभेद और मनभेद का सुलझाव भी कर लेंगे। आप देखिए आने वाले समय में काम करेंगे। जो भाजपा का जो कार्यशैली है, उस कार्यशैली से सारा राज्य वाकिफ है। जोड़ तोड़ की नीति कांग्रेस ने कभी की नहीं है। हमारी विचारधारा सब लोगों को साथ में लेके चलने की। हम न किसी रंग में फर्क करते हैं, न किसी धर्म में फर्क करते हैं, न किसी साइज में फर्क करते हैं। हम प्रेम को देखते हैं, हम भारत जोड़ने की बात करते हैं, हम भारत तोड़ने की बात करते हैं। हमारा इशू यही है। देश में अलग अलग शहरों में, अलग अलग राज्यों में कांग्रेस और आम आदमी पार्टी की गठबंधन थी। आपको लगता है कि उसके कारण जो सक्सेस मिली है वो शायद अगर गुजरात में हो या वडोदरा में हो तो कुछ सक्सेस आगे मिल सके? देखिए, हम लोगों का जो गठबंधन होता है वो वैचारिक रूप से होता है और कोई मुद्दों के साथ होता है। कॉमन मिनिमम प्रोग्राम होता है कि आप लोगों के जो कमिटमेंट पब्लिक के साथ ये है और हमारी कमिटमेंट ये है। उस कॉमन मिनिमम प्रोग्राम के साथ हम आपस में हम लोग अलायंस करते हैं। लोकसभा के अंदर हमने अलायंस किया, उसका परिणाम आप देखिए। आगे भी अगर समय ऐसा आएगा कि हम साथ में बैठते हैं और हमारे कॉमन मिनिमम प्रोग्राम जो हमारे एजेंडा है हम मिलते हैं, मैच होते हैं, तो हम किसी के साथ भी अलायंस करने के लिए तैयार है। सवाल ही नहीं करने का। पब्लिक ने अगर नहीं जुड़ती तो हमें ये 7 का भी मैंडेट नहीं मिलता। और भी मिले थे कुछ लोग हमारे किसी न किसी दबाव में, प्रेम में या किसी लालच में छोड़ के गए बहुत सारे लोग। भाजपा की नीति यही है हर जगह, हर राज्य के अंदर। चाहे कर्नाटका ले लीजिए, चाहे महाराष्ट्र ले लीजिए, चाहे छत्तीसगढ़ ले लीजिए, चाहे मध्य प्रदेश ले लीजिए, चाहे मेघालय ले लीजिए, उनका तरीका ही, चाहे कॉरपोरेशन हो, चाहे वो राज्य की शासन हो, राज्य सरकार हो, तोड़ फोड़ की राजनीति में खुले रूप से कहता हूँ बात कि तोड़ फोड़ की राजनीति करके हमें शासन में कैसे रहना, ये उन्हें बखूबी से आता है। कांग्रेस ने अभी तक ये सीखा नहीं है और ना हम ये सीखना चाहते हैं। हम जनता के दरबार में जाएंगे और आज भी कल जनता उनको सही सबक सिखाएगी। ये सच्चाई है। मैं समझता हूँ बैठा हर एक आदमी खुली आंखों से सब देख रहा है। आप तो पत्रकार हैं, आप तो हमारी आंखें हैं, आप हमारे कान हैं, लेकिन जो जनता है वो भी ये सब समझ चुकी है। वक्त आएगा, थोड़ा हमें मेहनत ज़्यादा करनी पड़ेगी, उसके लिए हमारी पूरी टीम तैयार है। मेहनत करेंगे, जनता के बीच में जाएंगे, लेकिन उनके जैसे रास्ते हम नहीं अपनाएंगे। हम गांधी के आइडियोलॉजी के लोग हैं, हम पंडित जवाहरलाल गांधी के आइडियोलॉजी के लोग हैं, हम सरदार वल्लभ भाई पटेल के आइडियोलॉजी के लोग हैं। हम ये नागपुर के आइडियोलॉजी के लोग नहीं हैं। हम जो है, हम लोगों के बीच जाकर अपनी बात रखेंगे और लोगों को पसंद आएगी हमारी बात, तो हमें विश्वास है पसंद भी आएगी और हमें सत्ता 20 बार हो देगी। आप ऐसा बताइए कि हम कॉर्पोरेशन में सत्ता में थे, महानगर पालिका में, बड़ौदा में, कि हमने विकास नहीं किया? 30 साल हमने सत्ता सामने दे रखी है। हम जनता के प्रतिनिधि के साथ हैं तो क्या हुआ? नंबर गेम से सरकारें बनती है। राहुल गांधी के पीछे 100 अगर लोकसभा सदस्य हैं, इसका मतलब वो सत्ता में नहीं है, ऐसा नहीं है। सत्ता के बाहर विपक्ष की आवाज़ है, जनता की आवाज़ है, और जो लोग नंबर गेम में बढ़ गए हैं वो सत्ता के अंदर है। चुना उनको भी गया है लोकसभा में और चुना उनको भी गया है। तो सत्ता में रह के ही काम किया जा सकता और सत्ता के बाहर रह के विरोध नहीं करना चाहिए, ये किसी डिक्शनरी में लिखा नहीं है। हम सत्ता के विरोध में रहेंगे तो भी सवाल उठाएंगे और सत्ता के अंदर रहेंगे तो पूरी ताकत से जनता की सेवा करेंगे, जिसका उदाहरण इस देश में है। यहाँ कई संस्थानें अभी भी है, बाल भारती और सब बहुत सारी संस्थान आप देखेंगे तो ये कांग्रेस के समय की है। बैंकें आप देखेंगे कांग्रेस की समय की है। आप अमूल डेयरी का नाम लेंगे तो भी कांग्रेस के समय की है। IIT का नाम लेंगे तो कांग्रेस के समय की है। यहाँ कई रास्ते आज भी कांग्रेस के समय के हैं। यहाँ ऐसी कई बिल्डिंगें, बुनियादें कांग्रेस के समय की है। जनहित के लिए देश आज़ाद होने के बाद में गांव-गांव का विकास करने के लिए अगर स्थानिक स्वराज संस्था का निर्माण अगर किया है तो कांग्रेस ने किया है। आज हम महानगर पालिका में चुनाव हो रहा है,
महानगर पालिका बनाई गई है, नगर पालिका बनाई गई है, नगर पंचायत बनाई गई है, ग्राम पंचायत बनाई गई है, वो भी कांग्रेस की देन है, क्योंकि उसके माध्यम से जनता की सेवा करने का वो धोरण था, वो आइडिया था। ये तो उसको तोड़ने काम कर रहे हैं। क्यों महानगर पालिका बनाई गई, क्यों जनप्रतिनिधि दिया गया कि 5,000 10,000 लोगों का समूह अपने विकास के लिए अपना जनप्रतिनिधि चुने। वो स्थानिक स्वराज संस्था का निर्माण कांग्रेस ने किया कि वो अपनी बात बता सके उसको। ये तो उनकी नहीं सुन रहे हैं। स्थानिक स्वराज संस्था का निर्माण कांग्रेस ने किया है। आज अगर कांग्रेस से निर्माण नहीं करती तो इनको सत्ता में रह सकते थे कहीं? ये नहीं रह सकते। तो कांग्रेस की ठीक है, ये अपवाद होते हैं थोड़े से। हमारे यहाँ लोकतंत्र ज़्यादा है, हर आदमी को बोलने का अधिकार है। हमको ईडी नहीं भेजते किसी के यहाँ, हम किसी के यहाँ पुलिस नहीं भेजते थे, हमने किसी को अरेस्ट नहीं। प्रभारी भाई रामकृष्ण जी ओझा जी, हमारा प्रमुख ऋतिक भाई जोशी, हमारा साथी डेप्यूटी झा भाई, सीनियर हमारा पुष्पाबेन, बाड़ूभाई, अलकाबेन, दरेक जग्यानी चौथी जागीर मीडिया न्याय अपावे भी ना भी अपावे કે નક્કી નહીં है ને। એ અમારા સાથી છે અને અમારા સુખ દુઃખના ભાગીદાર છે। અમે લોકોએ જે કોર્પોરેશનની અંદર બજેટની અંદર જે અમારી ચર્ચા થઈ, એ ચર્ચાના અમુક અંશ પહેલાં આપને બતાડી દઉં કે કેવી રીતે બજેટ બનાવે છે અને કેવી રીતે શહેરને મૂરખ બનાવે છે। છેલ્લા 30 વર્ષથી શાસનમાં છે અને 30 વર્ષના શાસનમાં દરેક વખત એવું કહેવામાં આવે છે કે આ પ્રજાલક્ષી બજેટ છે। આપ તો ચોથી જાગીર છો, આપને ખબર છે કે પ્રજાલક્ષી બજેટ હોત તો આ 3 વખત પૂર ના આવ્યું હોત, 11 માણસ ના મર્યા હોત। દિવસે ને દિવસે ટેક્સ વધતો જાય છે। કોંગ્રેસના શાસનમાં 180 રૂપિયામાં 2 ટાઈમ પાણી મળતું હતું, એની જગ્યા પર 1600 રૂપિયામાં લોકોને ગંદુ પાણી મળે છે અને મળતું નથી। હાઉસ ટેક્સ 100 રૂપિયા 200 હતું, આજે 2,000 રૂપિયા છે। કોંગ્રેસના શાસનમાં ઝોપડપટ્ટીમાં પાણીનું બી ટેક્સ નહોતું અને ઘરનો વેરો બી નહોતો। એવા અનેક મુદ્દાઓ છે, પણ એ મુદ્દાઓની સાથે સાથે શહેરની અંદર જે લોકોએ આ કામ મૂકેલું એમાં 2-3 કામ, એક તો બજેટના 2 પાસા હોય, એક જમા એક ઉધાર। જમા એટલે તમારી આવક, સોર્સ ઓફ ઇન્કમ કઈ રીતે વધે એના ઉપર તમારે વજન મૂકવાનું, અને બીજું હતું કે કઈ રીતે ખર્ચો કરવાનો। બજેટ બનાવે એટલે લખે અંદર કે આ વખતે અમે 1000 કરોડ રૂપિયાની જગા વેચીશું, એટલે જમીનો વેચીશું, અને વેચાય ફક્ત 20 કરોડની કે 100 કરોડની। પાણીની આવક તો કે 400 કરોડ થશે અને થાય 100 કરોડ। હવે અનેક જગ્યાઓ ઉપર ડેફિસિટ આવે છે અને પછી રિવાઇઝ બજેટની જ્યારે જાય ત્યારે એને આંકડા વધારી દે છે, એટલે એ પેલું 6000 કરોડનું બજેટ થઈ જાય। સાહેબ લોકોને મૂર્ખ સમજે છે, લોકોને એવું સમજાવવા જાય છે કે ભાઈ અમે બજેટ 6000 કરોડનું બનાવ્યું છે। અરે 6,000 કરોડનું બજેટ બનાવ્યું હોય તો નાગરિકોને સુવિધા તો આપો। એ બજેટને શું કરવાનું છે, નાગરિકોને સુવિધા નહીં આપી શકે। હું તમને 2-3 આંકડા તમારી પાસે મૂકું છું। એક સંજયનગરનું મેં સભામાં પ્રશ્ન ઉપાડેલો। સંજયનગર ગરીબ ઝોપડપટ્ટી, સંજયનગરના નામ પર એમનું બાવડું બી હતું, ત્યાં એને લોકોને ભરમાઈ અને 2200 થી 2300 ઝૂંપડા તોડી નાખ્યા અને રેકગ્નાઇઝ કર્યા 1841ને। એમને એવું કીધું કે તમને 18 મહિનામાં ઘર મળી જશે અને દરેકને 2,000 રૂપિયા ભાડું આપવામાં આવશે। સાહેબ 2,000 રૂપિયા ભાડું આવતા પહેલાં ત્યાં ભિક્ષુકની જગ્યા નીકળી, કારણ કે આમ સર સયાજીરાવ ગાયકવાડની નગરીની અંદર સર સયાજીરાવ ગાયકવાડે મૂંગા પ્રાણીઓનું, પક્ષીઓનું બધાનું ધ્યાન રાખેલું। એમાં એક ભિક્ષુક બી હતા જેની જમીન ત્યાં નીકળી। આ જમીન જ્યારે આપી તમે તો અધિકારીઓને ખબર નથી કે આ ભિક્ષુકની જગ્યા છે, તે અધિકારીઓને કેમ સસ્પેન્ડ નહીં કર્યા ભાઈ? ચલો એ બી વાત માની લીધી આપણે
2-3 વર્ષ કામ બંધ રહ્યું, પછી કામ 3 વર્ષ માટે ફરી આપ્યું અને એવું કીધું કે 36 મહિનામાં તમને ઘર મળી જશે અને 2000 રૂપિયા ભાડું થઈ જશે, આપવામાં આવશે. સાહેબ, ગરીબ ઝૂંપડપટ્ટીમાં ઓછામાં ઓછા 100 થી 150 માણસો મરી ગયા ગરીબ. 3 વર્ષનું ભાડું બાકી છે, 22% કામ થયું છે અને હજુ સુધી લોકોને ઘર મળવાના નથી. એ હકીકત છે. એ મુદ્દો ઉપાડ્યો. મેં કમિશનરે કીધું તમે આ બ્લેકલિસ્ટ કેમ કરતા નથી, તમારી ભાગીદારી છે. આ મેં સભામાં કીધું છે અને બીજા ડાપણ કરતા હતા. મેં કીધું તમારી ભાગીદારી છે એની અંદર. કેમ નહીં આપ્યા ગરીબોને ઘર? કેમ નહીં આપ્યા તમે 2000 રૂપિયા? આ વાત અમે કોર્ટમાં બી લઈ જઈશું અને આ મુદ્દાને અમે આગળ કરીશું. બીજો મુદ્દો અમારો હતો કે હરની બોટકાંડની અંદર 12 બાળકો ઓફ થઈ ગયા, નિર્દોષ. એમની હત્યા કરવામાં આવી છે એ બાળકોની. જે બોટની અંદર 12-14 માણસ બેસાડવા જોઈએ એની જગ્યા પર 28-28 માણસો બેસાડ્યા. શિક્ષિકા બચાવવા ગઈ તો એ બી મરી ગઈ. માણેજાની પોદાર વર્લ્ડ સ્કૂલને ડીઈઓ કચેરી દ્વારા 10,000 રૂપિયાનો દંડ. વડોદરા શહેરના માણેજા વિસ્તારની પોદાર વર્લ્ડ સ્કૂલને 4થા ધોરણમાં બાળકને પ્રવેશ આપવા માટે ઇન્ટરવ્યૂ લેવા બદલ ડીઈઓ કચેરીએ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. મળતી વિગતો પ્રમાણે આ સ્કૂલમાં પોતાના બાળકને પ્રવેશ આપવા માટે ગયેલા વાલીઓને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સને ફરિયાદ કરી હતી. એ પછી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા આ ફરિયાદની તપાસ માટે જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી દ્વારા ડીઈઓ કચેરીને તપાસ સોંપવામાં આવી હતી. ડીઈઓ મહેશ પાંડેના કહેવા પ્રમાણે સ્કૂલ પ્રવેશ આપવા માટે ઇન્ટરવ્યૂ અને પ્રવેશ પરીક્ષા લેવાની કાર્યવાહી કરી હતી, જેના પગલે વાલીએ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સને ફરિયાદ કરી હતી. આ મામલાની કચેરીના અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સ્કૂલ રાઇટ્સ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે સ્કૂલને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સ્કૂલ જો આ દંડ ના ભરે તો તેની માન્યતા રદ કરવા માટે પણ ભલામણ કરાશે. ડીઈઓએ વધુમાં કહ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ કોઈ પણ સ્કૂલ બાળકોને કે વાલીઓના પ્રવેશ માટે ઇન્ટરવ્યૂ લઈ શકે નહીં. ગુજરાત બોર્ડ કે પછી સેન્ટ્રલ બોર્ડ એમ કોઈ પણ સ્કૂલ પ્રવેશ માટે આરટીઆઈના નિયમોનો ભંગ કરશે તો તેની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી ડીઈઓ કચેરી દ્વારા કરવામાં આવશે. પોદાર સ્કૂલના વાલીએ પિયુષભાઈ પટેલે છે, એમના બાળકનું આ સ્કૂલે ધોરણ 4માં પ્રવેશ વખતે ઇન્ટરવ્યૂ લીધેલ છે એવું જણાવેલ છે. એમને આ બાબતે સીધી ફરિયાદ એનસીપીસીઆર દિલ્હીને કરેલ છે. એનસીપીસીઆર દ્વારા પત્ર આવતા જે અંગે અત્રેના કચેરીમાંથી અધિકારીઓ તપાસ માટે ગયેલ હતા અને તપાસમાં પ્રથમ દૃષ્ટિએ શાળાએ આવી કામગીરી કરેલી હોવાનું જણાય છે. તો એ અન્વયે આરટી એક્ટ કલમનો એમાં ભંગ 13 અને 15નો ભંગ થતો એવો જણાય છે. આમ આ બાબતે ધ્યાનમાં લઈને ભવિષ્યમાં આવી ઘટના ન બને અને સ્કૂલો કાળજી રાખે. ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય એ કોઈપણ પ્રકારના વાલી કે વિદ્યાર્થીનું ઇન્ટરવ્યૂ ન લઈ શકે, એમને માનસિક હેરાન પરેશાન પણ ન કરી શકે. આ બાબતને ધ્યાનમાં લઈને એમને આ પ્રકારની કાર્યવાહી એમના ઉપર કરેલ છે. મોટાભાગની સ્કૂલોની અંદર જ્યારે પ્રવેશ આપવાનો થાય છે ત્યારે આ લોકો ફોર્મ ભરાઈને એક્ઝામ લેતા જ હોય છે અને દરેકને આ રીતે ઇન્ટરવ્યૂ લેતા જ હોય છે. શું કહેશો તમે? નથી આવતા ખુલીને એની માટે આવી કોઈ જો કોઈ વાલીઓ ખુલીને આવશે અને અમને પણ જણાશે તો નિશ્ચિત સીબીએસઈ હોય કે ગુજરાત બોર્ડ હોય નિયમ અનુસાર, સરકારશ્રીના નિયમ અનુસાર તેની માન્યતા રદ કરવાનું કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. પોદાર સ્કૂલના કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે? પોદાર સ્કૂલને 10,000નો દંડ અત્યારે ફટકારવામાં આવ્યો છે. અને બીજા કોઈ પગલાં ભર્યા એની સામે? એની સામે એ ઉપરાંત હવે કોઈ બીજી અનિયમિતતા જણાશે તો નિયમો અનુસાર પગલાં લઈશું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.